નમસ્કાર, વિપુલભાઈ પટેલ છે મારું નામ. ધારીનો રહેવાસી છું. મારે રિસોર્ટનું કામ છે. મને કબજિયાતના હિસાબે વાઢિયા પડી ગયો હતો. વાઢિયાના હિસાબે વાઢિયો પાક્યા તો પછી મેં અમરેલી બતાવેલું તો કે દવા આપી તો સારું થયું, પણ પછી ટૂંક સમયમાં પાછો દુખાવો બહુ ઉભર્યો. પાછો તપાસ કરાવ્યું તો કે વકંદર થઈ ગયું છે અને ઓપરેશન કરાવવું પડશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો ઓપરેશન માટે બીજે દિવસે ધારીથી પાછો જવાનો હતો. તો મેં મોબાઈલ ઉપર જોયું, ગૂગલ ઉપર ટચ કરીને જોયું તો સાહેબનો રિન્યુ અને બધું સારું હતું, અભિપ્રાય સારો હતો બધાનો કીધેલો. તો મેં જોઈ રહ્યું, મેં કીધું કંઈ વાંધો નહીં, હવે મારે જુનાગઢ જવું છે. તો હું જુનાગઢ આવ્યો, વરુદ સાહેબની મુલાકાત લીધી. મુલાકાત લઈ અને એને બતાવ્યું તો એને કીધું કે ભાઈ આમાં તમારે ઓપરેશન કરવું પડે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, આપણે ઓપરેશન કરી. ઓપરેશનમાં મને દુખાવો થશે? તો સાહેબે કીધું કોઈ પ્રકારનો દુખાવો થશે નહીં. અને હું દાખલ થઈ ગયો. તે દિવસે જ દાખલ થઈ ગયો અને મને ઓપરેશનમાં લઈ ગયા અને ઓપરેશન કર્યું. ઓપરેશન એટલું સરસ થયું કે કોઈ વસ્તુ દુખાવો થી પછીનો મને કોઈ પ્રકારનો દુખાવો નહીં. ઓપરેશન આવ્યા પછી 4 કલાક પછી હું ટોયલેટ જઈ આવ્યો, પછી હાલ્યો, બેઠો, પણ દુખાવા નામે કોઈ પ્રકારનો નહીં. અને સાહેબનો સ્વભાવ બહુ સારો છે, મિત્ર જેવા થઈ અને આપણું ઓપરેશન કરે છે. અને એનો સ્ટાફ પણ છે, એ મિત્ર જેવા છે બધા. અને અહીંયા આપણે સર્વિસ પૂરી આપે છે, કોઈ પ્રકારનો આપણે જે કન્સર્ન કંઈ થાય એવું નથી. બહુ મજા આવે એવું છે. અને એમ લાગે નહીં આપણે હોસ્પિટલે ગયા છીએ, ઘરે છીએ એવું આપણે બધાને અહેસાસ થાય છે. નમસ્કાર.